હેલો, કેમ છો? કેવું ગયું તમારું વિજ્ઞાનનું પેપર? મસ્ત ને? બસ એવું જ જવું જોઈએ. મસ્ત, શાનદાર, ધમાકેદાર, મજેદાર, જોરદાર એવું જ જવું જોઈએ. અને એવી જ તૈયારી હવે ઇંગ્લિશની કરવાની છે. જે રીતે હિરેનભાઈએ તમને વિજ્ઞાનના વિષયમાં કરાવી હતી ને, બસ હવે એવી જ તૈયારી હું તમને ઇંગ્લિશના સબ્જેક્ટમાં કરાવવાની છું. તો ચાલો શરૂઆત કરીએ. કયા સમયે તમારે શું વાંચવું, કેટલી કલાકમાં વાંચવું અને કેટલો સમય આપવો એના વિશેનું અહીંયા તમને આખું ટાઈમ ટેબલ આપવાની છું. 18 તારીખે તમારું એટલે કે આજે તમારું વિજ્ઞાનનું પેપર કમ્પ્લીટ થયું. હવે એના પછી ઇંગ્લિશમાં કયા ટોપિકથી શરૂઆત કરવી, કેટલો સમય આપો એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો ચાલો શરૂઆત કરીએ. એ પહેલા સૌથી પહેલા તો જે તમને આવડતું હોય એ રીતે, મતલબ કે મોર, મીડિયમ અને લેસ. જે સૌથી પહેલા વધારે આવડે છે એને પહેલા પ્રિપેર કરો. એનાથી ઓછું આવડે એને મીડિયમ આવડે છે તો એને પછી કરો. ત્યારબાદ સૌથી ઓછું આવડે છે એને તમે છેલ્લે રાખો. કે આ રીતે તમે તૈયારી કરો. ત્યારબાદ તમે એ જે તૈયારી કરો છો એની એક રિવિઝન નોટ પણ બનાવો. જરૂરી છે રિવિઝન નોટ બનાવવી. લાસ્ટ ટાઈમમાં રીડિંગ જ્યારે કરવાનું હશે ને, લાસ્ટ ટાઈમે, ત્યારે તમારે આ બુકમાંથી જે ટોપિક તમે તૈયાર કર્યા છે એ ટોપિકનું તમારે રિવિઝન કરવાનું રહેશે. હવે આપણે વાત કરીએ, કલાકની વાત કરીએ. 1 કલાકનું હું તમને રીડિંગ કહું ને, એમાં તમારે દરેક 30 મિનિટે 5 મિનિટની બ્રેક લેવાની છે. 1 કલાકનું હું અહીંયા તમને કહેવાની છું, કલાક પ્રમાણે ડિવાઈડ કરવાનું રહેશે. એમાં તમારે 5 મિનિટની બ્રેક લેવાની રહેશે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. એ પહેલા તમારી ટેક્સ્ટબુકમાંથી એક્ઝામમાં 23 માર્ક્સનું આવશે, ગ્રામરમાંથી 25 માર્ક્સનું, રાઇટિંગ સેક્શનમાંથી 16 માર્ક્સનું, સપ્લિમેન્ટરી રીડરમાંથી 8 માર્ક્સનું અને અનસેન્ટ ડેટામાંથી 8 માર્ક્સનું. આ રીતે તમારું પેપર આવશે. હવે એ પેપરમાં 18 તારીખે 1:15 વાગે, 1:30 વાગે જ્યારે પણ ફ્રી થાવ ત્યારે તમે ઘરે પહોંચશો એટલે કેટલા વાગી જશે? 2 વાગી જશે, બરાબર. 1:30 વાગે નીકળો તો અડધી કલાકમાં તો તમે ઘરે પહોંચી જ જવાના. પછી તમે બ્રેક લેશો, જમશો, આતે ફ્રેશ થશો તો 1 કલાક એની. પણ પછીથી એટલે કે 3 વાગ્યાથી 18 તારીખે 3 વાગ્યાથી તમારે વાંચવાની શરૂઆત કરી દેવાની છે. અને એ શરૂઆત તમારે ટેક્સ્ટબુકથી કરવાની છે કે જેના 23 માર્ક્સ છે એમાં સૌથી પહેલા શોર્ટ નોટ લો. 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી, એટલે કે 2 કલાક તમારે શોર્ટ નોટને આપવાની છે. કોને આપવાની રહેશે? શોર્ટ નોટને તમારે 2 કલાક આપવાની છે. દેન આફ્ટર એક્સ્ટ્રા બેઝ ક્વેશ્ચન આન્સર. શોર્ટ નોટમાં મેં તમને 6 આઈએમપી એસે સમજાવી દીધેલી છે. એ વિડીયો જોઈને શીખવી હોય તો પણ ઓકે છે. અંદાજે 40 મિનિટ જેટલું છે તો એ તમે જોઈ લો યાર. એ 6 આઈએમપી શોર્ટ નોટ પ્રિપેર કરી નાખો 2 કલાકમાં. દેન આફ્ટર એક્સ્ટ્રા બેઝ ક્વેશ્ચન આન્સર, તો એને પણ હું 2 કલાક આપું છું. 10 યુનિટ છે. એ 10 યુનિટમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરની પ્રિપેરેશન કરવાની છે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી. 5 મિનિટની બ્રેક લઈને. જો તમને બ્રેકમાં ખબર ન પડતી હોય ને તો બ્રેક લેવાની કોઈ જરૂર નથી. કે 5 મિનિટની બ્રેકમાં ખબર નથી પડતી, 5 ની 50 થઈ જાય છે, 5 ની 10 થઈ જાય છે, 5 ની 20 થઈ જાય છે, તો તારે બ્રેક જ નથી લેવાની. ભૂલી જા તું બ્રેક લેવાનું. જ્યારે ખાવાનું બ્રેક આપું ને ત્યારે તું બ્રેક લઈ લેજે. ત્યાં સુધી તું વાંચ્યા જ કર. જો બ્રેક 5 મિનિટની થતી હોય ને તો જ બ્રેક લેવાની છે. દેન આફ્ટર ટ્રુ ફોલ્સ 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી 1 કલાકમાં બધા ટ્રુ ફોલ્સ જોઈ લો. 100 ટ્રુ ફોલ્સ તમને આપણી ચેનલમાં મળી જશે, એ કરી નાખો. દેન આફ્ટર ટેક અ બ્રેક. 8 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીનું બ્રેક લઈ લો. 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં તમારે જમી લેવાનું, ફ્રેશ થઈ લેવાનું, જે પણ કરવું હોય એ તમે કરી લો. 1 કલાક હું તમને બ્રેકનો આપું છું 8 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી. સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સરમાં 9 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી 4 સ્ટાન્ઝા આવે છે. 4 સ્ટાન્ઝાને સોલ્વ કરતા વાર બિલકુલ પણ ન લાગે અને એને સોલ્વ કરી જ નખાય. 3 માર્ક્સમાં આખિરકાર એ પૂછાય છે તો એને 1 કલાકમાં કમ્પ્લીટ કરો. દેન આફ્ટર ફિલ ઇન ધ બ્લેન્ક 10 વાગ્યાથી લઈને 10:30 વાગ્યા સુધી, મતલબ કે 30 મિનિટ ઇનફ છે. ફિલ ઇન ધ બ્લેન્ક માટે 30 મિનિટ ઇનફ છે. 30 મિનિટમાં એને કમ્પ્લીટ કરી નાખો. દેન આફ્ટર 10:30 વાગ્યા સુધી તમે બ્રેક લઈ લો, સૂઈ જાઓ, વહેલા સૂઈ જાઓ, સવારે વહેલા જાગો, નવા દિવસથી નવો ટોપિક વાંચો, નવા ટોપિકની શરૂઆત કરો. એટલે 10 વાગ્યાથી લઈને 10:30 વાગ્યા સુધી અડધી કલાક સુધી તમારે ફિલ ઇન ધ બ્લેન્ક પ્રિપેર કરવાની છે. ત્યારબાદ તમને એમ લાગે છે કે મારે હજી ટેક્સ્ટબુકને રિવાઇઝ કરવી છે તો તમે રિવાઇઝ કરી લો. બાકી 11 વાગે તો સૂઈ જ જાઓ. વધીને 12 વાગ્યા સુધી પછી તમારે સૂઈ જવાનું છે. ઠીક છે. નેક્સ્ટ એના પછીના દિવસની વાત કરીએ. એ પહેલા જો તમે ધોરણ 10માં ભણતા હો
તો નીચે તમને એક લિંક છે, ડિસ્ક્રિપ્શન ફોર્મની લિંક છે, ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે, એ લિંક ફિલ કરી દો. ટોપર બનવાનો મોકો તમારી પાસે છે, ચાન્સ તમારી પાસે છે, અને ઇન્ટરવ્યૂ લેવાનો ચાન્સ પણ અમે તમને આપીએ છીએ. અમારી ટીમ તમારા ઘર સુધી ઇન્ટરવ્યૂ લેવા માટે આવશે. દરેક ટોપર સ્ટુડન્ટ બરાબર છે, ગુજરાતમાં ગમે ત્યાં રહેતા હશો, ટોપ 10માં આવશો તો અહીંયા અમારી ટીમ તમારે ત્યાં જરૂર આવશે, ગમે તે ગુજરાતના કોઈ પણ ખૂણામાં. ઠીક છે, ચાલો નેક્સ્ટ સમય બગાડ્યા વગર જઈએ હવે આપણે બીજા દિવસ પર, એટલે કે 19/3/2024. તો હવે જુઓ અહીંયા 19 તારીખે તમારે સવારે ક્યારથી વાંચવાની શરૂઆત કરવાની છે? 6 વાગે. એટલે 12 વાગ્યા પહેલા સુઈ જ જાઓ, કારણ કે વહેલા ઉઠવાનું છે. 6 વાગે તો કમ્પલસરી બાય હુક ઓર બાય ક્રુક ઉઠવાનું છે, ગમે એ થાય, બરાબર છે. હવે તમારે તમારી ઊંઘને જવા દેવાની છે. હવે અત્યાર સુધી ઇંગ્લિશમાં એમ વિચારતા હતા ઇંગ્લિશમાં શું તૈયારી કરવી, ઇંગ્લિશમાં શું તૈયારી કરવી, હવે જ ઇંગ્લિશમાં તૈયારી શરૂ કરવાની છે. ઇંગ્લિશમાં આજથી જ શરૂઆત કરવાની છે. તો 19 તારીખે સવારે 6 વાગે ગ્રામરના ટોપિકની તૈયારી કરવાની છે. 24 માર્ક્સમાં 25 માર્ક્સમાં તમને પૂછાય છે, તો આની તૈયારી તમારે શરૂ કરવાની છે. ચાલો જોઈએ હવે આપણે ડુ એઝ ડાયરેક્ટેડ. હવે ડુ એઝ ડાયરેક્ટેડ જે છે એ સવારે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા 1 કલાકમાં 2-3 ટોપિક તમારે પ્રિપેર કરવાના છે, તૈયાર કરવાના છે. ટેન્સ, જેન્ડર, સિંગ્યુલર, પ્લુરલ જે પણ છે એને 1 જ કલાકમાં કમ્પ્લીટ કરી દો, ફિનિશ કરી દો. દેન આફ્ટર ફંક્શન તૈયારી કરો 7 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી. એના માટે હું તમને 1.5 કલાક આપું છું. 1.5 કલાક, દરેક અડધી કલાકે 5-5 મિનિટનો બ્રેક લો, રિવિઝન કરવા માટે બ્રેક લો, તમારા માઇન્ડને ફ્રેશ કરવા માટે બ્રેક લો. પણ એ બ્રેક માટે તમારે એવી કોઈ પણ વસ્તુનો યુઝ નથી કરવાનો કે જે વધારે સમય લઈ જાય છે. ઠીક છે. દેન આફ્ટર રિપોર્ટેડ સ્પીચ. હવે એ રિપોર્ટેડ સ્પીચને તમારે સવારે 8:30 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી પ્રિપેર કરવાની છે, 1 કલાક સુધી. કેટલી કલાક સુધી? 1 કલાક સુધી. આમાં તમારે ખાવાનો સમય, સવારનો બ્રેકફાસ્ટનો જેમ કાઢવો હોય એમ કાઢી લો. 10 મિનિટથી વધારે એમાં ખાવાનો સમય નથી કાઢવાનો. સવારના નાસ્તા માટે, સવારનું જે પણ હોય એના માટે 10-15 મિનિટ જ તમારે આ સવારની આટલી કલાકમાંથી કાઢવાની છે. બાકીનો બધી મિનિટ, દરેક મિનિટ જે છે એ દરેક મિનિટ તમારે આમાં જ રાખવાની છે. દેન આફ્ટર ફ્રેમ ધ ક્વેશ્ચન. હવે ફ્રેમ ધ ક્વેશ્ચન, WH ક્વેશ્ચન માટે 30 મિનિટ ઇનફ છે. 30 મિનિટ બહુ છે. હું તો એમ કહું કે આના માટે 15 મિનિટ પણ ઇનફ છે, આનાથી વધારે તમારે ન જોઈએ. 30 મિનિટ ઇનફ છે. ક્યારથી? તો 9:30 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી કમ્પલસરી કરવાનું છે. આ સમય પ્રમાણે ચાલજો. યકીન માનો ઇંગ્લિશના પેપરની તૈયારી જોરદાર થશે, મજેદાર થશે. એવું લાગે તો તમારે આની તૈયારી કરવા માટે આપણી ચેનલના સેશન જોઈને પણ તૈયારી કરવી હોય ને તો પણ ચાલશે. એવું લાગે કે ઘરમાં બેઠા બેઠા કંટાળો આવે છે, એકલા થાય છે કે આમ તેમ થાય છે, તો તમે ગ્રુપ સ્ટડીનો યુઝ કરો, પણ આપણી ચેનલના વિડીયો જોઈને, નહીં કે મિત્રોને બોલાવીને. દેન આફ્ટર કન્ઝક્શન કરો. કન્ઝક્શન માટે 1 કલાક ઇનફ છે. હું તો એમ કહું અડધી કલાક પણ ઇનફ છે. જેમ કે સવારે 10 વાગ્યાથી લઈને 11:30 વાગ્યા સુધી, મતલબ કે 10:30 વાગ્યા સુધી એ રીતે કરો. 1 કલાક, અડધી કલાક ઇનફ છે. એડિટિંગ માટે તમે 1 કલાક ફાળવો. યાર આના માટે તો 1 કલાક ફાળવવી જ પડશે. 1 મિનિટ નહીં, 1 કલાક આવે એકચ્યુઅલીમાં. આપણે અહીંયા જોઈ લો 1 મિનિટ તો બિલકુલ પણ નહીં આપતા કે ઓ વાવ મેં તો 1 મિનિટ લખેલી છે. ત્યાં તમારે 1 hour આપવાની છે, બરાબર. 1 કલાક તમારે આપવાની છે. 11 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી એડિટિંગ ભલે તમને આવડી જાય ને તોય સોલ્વ કરો. ગમે ત્યાંથી એક્ઝામ્પલ શોધીને સોલ્વ કરો. આપણી ચેનલમાંથી એક્ઝામ્પલ લઈને સોલ્વ કરો. જ્યાંથી જેવા પણ એડિટિંગના વિડીયો મળે, વિદ્યાકુલના સેશન મળે, એક એડિટિંગ તમે સોલ્વ કરી નાખો. એની કોઈ પણ ક્વેશ્ચન બાકી નથી રાખવાનું. તમને એમ લાગે મને આવડી ગયું, નહીં તોય કરો. નેક્સ્ટ એના પછી તમે એક બ્રેક લઈ લો જમવાનો, 12 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી. ત્યાર પછી હું વાત કરું રાઇટિંગની. તો રાઇટિંગ માટે તમે 12થી 1 બ્રેક લઈ લીધો. હવે તમારું માઇન્ડ ફ્રેશ થઈ ગયું, બરાબર છે, મસ્ત મજાનું ફ્રેશ થઈ ગયું. તમે મતલબ કે જમી લીધું છે, મસ્ત ખાઈને બેસી ગયા છો. હળવો ખાવાનું રાખવાનું, બહુ ભારે નહીં કે બહારની વસ્તુ નહીં ખાવાની, ફાસ્ટ ફૂડ નહીં ખાવાનું. ઘરની સાદી રોટલી, સાદી ખીચડી, એના સિવાય બીજી કોઈ પણ વસ્તુ નહીં. બહારની તો કોઈ પણ જ નહીં. કોઈ ફાસ્ટ ફૂડ નહીં, ચીઝી ફૂડ તો બિલકુલ પણ નહીં. કોઈ પંજાબી શાક નહીં, બરાબર. એટલે હળવો નાસ્તો ખાવાનું રાખો, એકદમ હળવો નાસ્તો. તો એસે કરો 1 વાગ્યાથી લઈને 2:30, મતલબ કે 2:30 વાગ્યા સુધી, મતલબ કે 1.5 કલાક તમારે એસે ને આપવાની છે.
બરાબર. એસએનો વિડીયો પણ તમને આ વિડીયો આ આપણી જે ચેનલ છે એ ચેનલમાં મળી જશે. તો એ 5-6 આઈએમપી એસે કરી નાખો, એનાથી વધારે બીજા કોઈ કરવા જવાની જરૂર નથી. પછી આપણે વાત કરીએ ઈમેલની. તો ઈમેલમાં 2:30 વાગ્યાથી લઈને 3:30 વાગ્યા સુધી 1 કલાક તમારે એને આપવાની છે. 2:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી ફોર્મેટ સમજી લો, જે ઇમ્પોર્ટન્ટ ઈમેલ લાગે એ ઈમેલને તમે સમજી લો. ઠીક છે. રિપોર્ટ રાઇટિંગની વાત કરીએ. હવે તમે ઈમેલમાં ઓકે છો, આ તો એમના માટે આ બેમાંથી મને ખબર છે તમે એકાદી વસ્તુ જ કરવાના છો. તો કેટલી કલાક આપવાની છે? 2 ને 1-1 કલાક આપવાની છે, બરાબર. અને કોઈ એવું વિદ્યાર્થી છે કે એને બંને વસ્તુ તૈયાર કરવી છે, તો એના માટે આ ટાઈમ ટેબલ લખી દીધેલું છે. તમે અડધી કલાક એમાં એડ કરી દો, પ્લસ કરી દો, જે કરવું એ તમે એમાં મતલબ કે સુધારો વધારો કરી નાખો. ઠીક છે. ત્યાર પછી તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શન માટે પણ 1 કલાક આપવાની છે. તમને આવડતું હોય તોય ભલે, ન આવડતું હોય તોય ભલે, 1 કલાક કમ્પલસરી આપવાની છે. ગમે ત્યાંથી પિક્ચર ઉપાડી લો, એ પિક્ચર ડિસ્ક્રિપ્શનને સોલ્વ કરો. એના સિવાય એ 1 કલાકમાં બીજી કોઈ એક્ટિવિટી નથી કરવાની. ઘણા બધા તમારી પાસે ઘણું બધું મટીરિયલ પડ્યું છે, મને ખબર છે. ભાતનું મટીરિયલ ભેગું કરેલું હશે, ભાતનું તમારી પાસે પેપર સેટ પડ્યા હશે, મળો સોલ્વ કરવા. આ 1 કલાકમાં જેટલું સોલ્વ થાય ને એટલું સોલ્વ કરો. એના પછી આગળના ટોપિકની વાત કરું, બ્લેક બક, તમારી સપ્લિમેન્ટરી રીડર. પણ તમે રાઇટિંગ સેક્શન કરી લો ને પછી તમારે એક નાનો અમથો બ્રેક લઈ લેવાનો છે. અને એ જે બ્રેક છે એ બ્રેક તમારે 30 મિનિટ સુધી રાખવાનો છે. કેટલા મિનિટનો રાખવાનો છે? 30 મિનિટનો બ્રેક રાખવાનો છે. Then after extract based question answer. હવે એક્સ્ટ્રાટ બેઝ ક્વેશ્ચન આન્સર બોલે તો સપ્લિમેન્ટરી રીડરમાંથી તમને એક્સ્ટ્રાટ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાય. ધોરણ 10 છો તો બ્લેક બક આવે, રાઈટ. તો એ બ્લેક બક માટે તમે 1 કલાક એમાં કાઢો. એના માટે ગમે એમ કરીને 1 કલાક કાઢવાની છે. હવે આ પેરેગ્રાફ તમારી પાસે મટીરિયલ ઓછા તો છે જ નહીં. તમે એટલી બધી વસ્તુ લઈને બેસી ગયા છો ને કે કન્ફ્યુઝ છો કે કઈ વસ્તુ વાંચવી કઈ વસ્તુ ન વાંચવી. વિદ્યાકુલનો પેપર સેટ છે, લઈને બેસી જા. એ પેપર સેટમાંથી તને જ્યાંથી પણ મતલબ કે પેપર સેટ 7 પેપર હશે તો 7 તારી પાસે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર છે, એને સોલ્વ કર. વિદ્યાકુલમાં જોઈન હશ તો 5 પેપર સોલ્વ કરાવ્યા છે, એ 5 પેપરના બ્લેક બક બેઝ ક્વેશ્ચન આન્સર સોલ્વ કર. યુટ્યુબની ચેનલમાં અત્યારે વિડીયો જોઈ રહ્યો છે તો એના તને બીજા સેક્શન મળશે, તો એ વિડીયોમાંથી કલેક્ટ કરીને તું સોલ્વ કર. પણ કોઈ એક બુકને કોઈ એક ટીચરને ફોલો કર, મલ્ટિપલ નહીં, કન્ફ્યુઝ થઈ જાશ. બધાનું સાંભળીશ તો તું ગાંડો થઈ જાય અથવા ગાંડી થઈ જાય. નેક્સ્ટ એના પછી નિયરેસ્ટ મિનિંગનો આ ચેનલ પર વિડીયો છે. તારે 1 કલાક તારે એને આપવાની અથવા અડધી કલાક એને આપવાની. અહીંયા મેં 6:30 લખ્યું છે, પણ ઓપ્શનલ હું અહીંયા તને આપું છું કે કલાક અથવા તો અડધી કલાક તું આને આપ. હવે એ અડધી કલાકમાં આપણી જ ચેનલમાં 100 ટ્રુ ફોલ્સ તને કરાવવામાં આવ્યા છે. કેતનભાઈએ તમને કરાવ્યા છે. એ 100 ટ્રુ ફોલ્સ કરી નાખો. કલાકના છે, 2ની સ્પીડમાં કરી નાખો. 2ની સ્પીડમાં કરી નાખો. તમારી પાસે ટાઈમ જ નથી. 2ની સ્પીડમાં કરો. એક નિયરેસ્ટ મિનિંગના આન્સર જોતા જાઓ અને કરતા જાઓ. ધેન આફ્ટર નેક્સ્ટ ક્વેશ્ચનની હું વાત કરું તો 6:30 વાગ્યાથી લઈને 7:30 વાગ્યા સુધી અનસીન ડેટા મતલબ કે 1 કલાક તમે આને આપો. જસ્ટ 1 hour અનસીન ડેટા માટે. આ રીતે તમારા બધા જે છે એ ટોપિક તમારા કમ્પ્લીટ થાય છે. 1 કલાક તને આને આપવાની છે. હવે વાત કરી અનસીન ડેટા મેમ કરવા ક્યાંથી? તો મેં કીધું ને તારી પાસે વિદ્યાકુલનો પેપર સેટ છે, એમાં 7 પેપર છે, તો એ 7 પેપરમાં અનસીન ડેટા હોય તો તારી પાસે અનસીન ડેટા આવી ગયા. ધેન આફ્ટર વિદ્યાકુલમાં 5 પેપર સોલ્વ કરાવેલા છે તો ત્યાંથી 5 બીજા આવી ગયા. હવે આપણે વાત કરીએ યુટ્યુબમાં મલ્ટિપલ વિડીયોઝ છે તો એમાંથી તું કર. હમણાં જે આપણે કહીએ ને કે ભાઈ જે મહાતાંડવ થશે તો એ જે સેશન આવે છે એ સેશન પણ તું તૈયાર કર. જે અહીંયા આપણે ભવિષ્યવાણીના લગતા લેક્ચર લીધેલા છે, તમારા માટે જે અત્યારે આપણે મેરેથોનના સેશન ચાલે છે એ સેશનની તું તૈયારી કરી લે, એની પ્રિપેરેશન કરી લે. તો અનસીન ડેટા તારી પાસે કેટલું બધું આવી ગયો, એમાંથી સોલ્વ કરી લે. અને એ તો સમજાવતા પણ જઈએ છીએ અમે, તો તારું બેનિફિટ થઈ ગયો. નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ કે મેમ 20 તારીખે કરવું શું, કારણ કે અમારે એક્ઝામ તો 10 વાગે દેવા જવાની હોય, મતલબ કે 9:30 વાગે નીકળી જવાનું હોય અથવા 9 વાગે નીકળી જવાનું હોય, તો ત્યારે શું કરવું? તો ત્યારે રિવિઝન કરવાનું છે. શું કરવાનું છે? રિવિઝન. શું રિવિઝન? તો યાદ કરો, મેં સ્ટાર્ટિંગમાં શું કીધું હતું? નોટ બનાવો. તમે જે વાંચો છો એની નોટ બનાવો. લાસ્ટ ટાઈમે તમારે એ જ વસ્તુ જોવાની છે કે જે તમે વાંચી છે, નહીં કે જે નવી છે. નવી કોઈ પણ વસ્તુને નહીં જોવો બીજા દિવસે, એટલે કે 20 તારીખે જ્યારે તમે અંગ્રેજીનું પેપર દેવા જશો
ત્યારે એ જ વાંચો જે તમે વાંચ્યું છે. નોટ, રિવિઝન નોટ બનાવો. એની બહારની એક વસ્તુ નથી યાદ રાખવાની, એની મતલબ કે એની બહારની એક વસ્તુ રિવાઇઝ નથી કરવાની, ઠીક છે? તો લાસ્ટ જે 20/3/2024 દિવસે તમે જે ઇંગ્લિશનું પેપર દેવા જઈ રહ્યા છો, તો ત્યારે તમારે માત્ર ને માત્ર રિવિઝન નોટ વાંચવાની છે. તો ઓલ ધ બેસ્ટ. મસ્ત તૈયારી કરો, જોરદાર કરો, શાનદાર કરો. ક્યાંય પણ કન્ફ્યુઝન થાય છે, કોમેન્ટ છોડી દો, એ કોમેન્ટનું સોલ્યુશન તમને મળી જશે. હંમેશા તમારી સાથે છીએ. પેપરના લાસ્ટ સમય સુધી અમે તમારી સાથે હશું. સવારે વહેલા જાગીને સેશન લઈને આવશું. એ સેશન માત્ર ને માત્ર તમારા હિતાર્થે હશે, એનું વચન હું આપી દઉં. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. બાય, ટેક કેર. મળીએ બહુ જલ્દી. ચલો આવજો.